જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। મેઘો મન મૂકીને વરસ્યો છે જામનગરમાં, ત્યારે અત્ર સર્વત્ર જગ્યાએ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો પાણીમાં ગરકાવ શહેરના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। લાલપુર રોડ પરના વિસ્તારો પાણી થઈ ગયા છે। જામનગરમાં અતિવૃષ્ટિએ આફત સર્જી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। જામનગરના આકાશી દ્રશ્યો અત્યારે પ્રકાશમાં આવ્યા છે। તો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો પાણીમાં ગરકાવ શહેરના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગરમાં જોવા મળી, જેના કારણે જામનગર આખું અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો પાણીમાં ગરકાવ શહેરના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો જામનગરમાં અતિવૃષ્ટિએ આફત સર્જી છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લાલપુર રોડ પરના વિસ્તારો પાણી થઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી, જેના અનુસંધાને જામનગરમાં અતિભારે વરસાદ ખાબક્યો અને જેના કારણે અત્ર સર્વત્ર જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। પાણીમાં ગરકાવ શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે કે જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર જગ્યાએ પાણી જોવા મળ્યા છે। તો જામનગરમાં અતિવૃષ્ટિએ આફત સર્જી છે। અત્ર સર્વત્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। જનજીવનને પ્રભાવિત અસર થઈ છે। તો અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે દરેક જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર પ્રત્યે પણ લોકોનો ભારે રોષ જોવા મળ્યો છે। જળબંબાકારની સ્થિતિ જામનગરમાં જોવા મળી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસ વાત કરવામાં આવે, જામનગરની અંદર જે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે। હાલ સમગ્ર પંથકની અંદર જે પાણી ચોતરફ જોવા મળી રહ્યું છે। જામનગરમાં જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં પાણીની આવક ભરપૂર માત્રામાં હોય અને અમુક જે જળાશયો છે તે 5 ફૂટથી ઓવરફ્લો પણ સપાટી થતું હોય, જેના કારણે જામનગરની અંદર જે નદી નાળા નીકળતા હોય, જે રંગમતી નદી છે બે કાંઠે ગઈ છે। તો હાલ જે વોર્ડ નંબર 16 ની અંદર જે રણજીત સાગર ઉપર સરદાર પાર્ક, રોજ 1, 2, 3 એવી અનેક સોસાયટીઓ આવેલી છે, જેના કારણે જે સોસાયટીની અંદર પાણી ગળી ગયા છે। અને હાલ જે પ્રકારે જે આકાશી દ્રશ્યો છે, આકાશી દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે અતિવૃષ્ટિ જેવો એક માહોલ સર્જાઈ ગયો છે અને સમગ્ર જે પાણીમાં ગરકાવ થઈ ગયું તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને સમગ્ર રોડ રસ્તા તે પાણીની અંદર ગરકાવ છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો રોડ રસ્તા પર અત્યારે પાણી ફરી વળ્યા છે। પાણીમાં ગરકાવ શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અત્ર સર્વત્ર જગ્યાએ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખું શહેર અત્યારે પાણીમાં ગરકાવ થયેલું નજરે પડી રહ્યું છે। તો લોકોને અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો અત્યારે ત્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બધી જ જગ્યાએ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે।